નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। હું શુભમ બિરેન ઠાકર આજે અનિલભાઈ દાફડા જોડે છું। અમે અહીંયા મોટેરા સ્થિત શિવનગરમાં આવ્યા હતા અને અહીંયા વર્ષો પહેલાં સરકારે 50 વાર ઇન્દિરા આવાસની સ્કીમમાં લોકોને ફાળવ્યા હતા। થોડાક દિવસો પહેલાં આ ભ્રષ્ટ ભાજપની સરકાર અને એમની દલાલ પોલીસ જોડે અહીંયા આવીને બધા મકાન તોડી દીધા અને આજે તમે હાલત જુઓ કે પોતાના મકાનમાંથી આ લોકોને સરિયા કાઢીને વેચવા પડે છે। એટલે આ કઈ પરિસ્થિતિમાં આ ગૌરવવાળું ગૌરવશાળી ગુજરાત, વિકસિત ગુજરાત બનાવીને અત્યારે સરકારે મૂક્યું છે આપણને દેખાય છે। લોકોના ઘર તોડી નાખવા, પ્રાઇવેટ માફિયાઓને, મોટા મોટા ઉદ્યોગપતિ પૂંજીપતિઓને એમના ફાયદાઓ માટે મોટી સ્કીમો બનાવીને આપવી એ આ ભારતીય જનતા પાર્ટીની મોડસ ઓપરેન્ડી રહી છે। એટલે અવારનવાર ભાજપની હરકતો આવી જ છે કે ગરીબોને હેરાન કરો, ગરીબ હટાવો, આ ભાજપનો પ્રથમ નારો છે। ગરીબી નહીં હટાવી પણ ગરીબ હટાવો એ નારો છે। એટલે અમે અહીંયાના સ્થાનિકો જોડે અત્યારે મુલાકાત કરી રહ્યા છે અને આની ઉપર આગળ શું આનું નિરાકરણ